ખાસ કરીને મધર્સ ડે આવી રહ્યો છે ત્યારે માને કેવી રીતે યાદ કરવી, તો માને યાદ કરવા માટે મને એવું ફીલ થયું છે કે એણે આપેલા સંસ્મરણો અને સંસ્કાર વારસો એ કેવી રીતે જાળવી રાખી શકાય કે જેના કારણે આપણે પોતે પણ સંવેદનશીલ અને ઉગેલા રહીએ. ઉગેલા રહેવા માટે આપણા મા બાપો અને એ લોકોની રહેણીકરણી અને જીવનશૈલી આપણને એક સારો માણસ બનાવતું હોય છે, પણ આપણે કાન દઈને સાંભળીએ અને જીવનને સંતૃપ્તતા સાથે લેવા કરતાં આપવા માટેની માનસિકતાનું ઘડતર કરીએ તો મને લાગે છે કે આપણે ઘણું બધું સામાજિક રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એમ છીએ, આપી શકીએ એમ છીએ અને આપવા માટેના આપણે ચોક્કસપણે આપણે એના માટેના કેને કે સંતૃપ્ત રીતે આપણે આપી શકવા માટેના આપણને સક્ષમ ઈશ્વરે બનાવેલા હોય છે. માં જે પ્રકારની આપણને જીવનશૈલી આપતી હોય છે એ સૂક્ષ્મ રીતે આપતી હોય છે. ભૌતિક રીતે તો બધું ઘણું બધું આપણને ડિસ્ટ્રેક્શન કરવા માટે હોય છે, પણ એ ડિસ્ટ્રેક્શન કરવાની બદલે સંવેદનશીલતા સાથે સૂક્ષ્મ રીતે આપણું જે ઘડતર કર્યું હોય એમાં એમની પાસેથી મળેલા સંસ્કારોને આપણે આજીવન આપણી સાથે રાખીને એના આત્માને આપણે સાચા અર્થમાં ટ્રિબ્યુટ આપી શકીએ છીએ. કારણ કે ટ્રિબ્યુટ આપવું એટલે એ મુજબ જીવવાની જીવન પદ્ધતિ વિકસાવવી. આ વિકસાવવામાં મને પોતાનો મારી માનો ફાળો ઘણો બધો છે. કારણ કે વૈરાગ્ય સાથેનું જીવન આપવા માટેની માનસિકતા અને એ માનસિકતા સાથે આપણા જીવનનું લક્ષ્ય શું છે, ઓબ્જેક્ટિવ શું છે, એ તરફ આપણને ખેંચી જાય છે, લઈ જાય છે અને આપણે આપણું જીવન સાર્થક બનાવી શકીએ છીએ. સફળ બનાવવા કરતાં સાર્થક બનાવવું બહુ જ અગત્યનું હોય છે. સાર્થક જીવન જીવવા માટે અને બનાવવા માટે મારી માએ શાંતાબેન મહેતાએ ખૂબ ઘણો બધો રોલ ભજવેલો છે અને એ આજના દિવસે મધર્સ ડેના એમને યાદ કરી અને ખૂબ ગમ્યું છે કે આવી બધી વસ્તુઓ યાદ કરીને જીવન આપણે આપણું સફળ બનાવતા શીખવું જોઈએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. સૌને કોઈને પણ આ માટે સૌને સફળ થવા માટે સૌને આગળ વધે.